નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। નિઝર તાલુકાના હરદોલી ફાટા નજીક 8થી વધુ લોકોએ એક ઈસમને માર મારતા ફરિયાદ નોંધાઈ। લોકો પોલીસ મથક નજીક પહોંચી ગયા। નિઝર તાલુકાના હરદોલી ફાટા નજીક ફરિયાદી પંકજ ઠાકરે નાઓએ 8થી વધુ ઈસમો દ્વારા અંગત અદાવતના કારણે માર મારવામાં આવ્યો હતો। બનાવને લઈ લોકો પોલીસ મથકની બહાર ભેગા થઈ ગયા હતા। ઘટનાને લઈ નિઝર પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। ગળત હોસ્પિટલ નજીકથી અસ્થિર મગજની યુવતી મળી આવતા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગળત ગામની હોસ્પિટલ નજીકથી અસ્થિર મગજની યુવતી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। બાદમાં પરિવારના સંપર્ક કરી યુવતીનું મિલન પરિવાર સાથે કરાવવામાં આવ્યું હતું, જે માહિતી 3:30 કલાકે મળી હતી। નિઝર ગામની સીમમાં આવેલ ખેતરમાં સોલાર પાવર પ્લાન્ટનો સામાન ખાલી કરવા આવેલ ડ્રાઈવરને કરંટ લાગતા મોત નીપજ્યું। નિઝર ગામની સીમમાં આવેલ ખેતરમાં ટ્રક ડ્રાઈવર ટ્રકમાં સોલાર પાવર પ્લાન્ટનો સામાન ખાલી કરવા આવ્યો હતો, ત્યારે સામાન ખાલી કરવા માટે ટ્રક ઉપર બાંધેલ તાડપત્રી ખોલવા જતાં ટ્રક ઉપરથી પસાર થતી વીજ લાઇનને હાથ અડી જતા યુવક પ્રવેશ જગદીશ દુબેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ નિઝર પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે, જે અંગેની માહિતી 5 કલાકે મળી હતી। સોંગઢ પોલીસે ટોકરવા ગામની સીમમાંથી બાઇક પર દારૂ લઈ જતા ઈસમને ઝડપી લીધો। તાપી જિલ્લાના સોંગઢ પોલીસ સ્ટાફના માણસ રાજુભાઈ વાઘેલા સહિત સ્ટાફને મળેલી બાતમીના આધારે ટોકરવા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પરથી બાઇક પર દારૂ લઈ જતા ઈસમને પોલીસે ઝડપી લીધો છે, જેમાં શૈલેષ રાઠોડ રહે પાલી કામરેજ નાઓને ઝડપી લઈ 26,720ના મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 3 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમમાં રિક્ષા પલટી જતા ચાલકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સોનારપાડા ગામની સીમમાંથી રિક્ષા લઈ યુસુફભાઈ ગામિત પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રિક્ષા પલટી મારી ગઈ હતી, જેમાં ચાલક યુસુફભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 3 કલાકે મળી હતી। ઓકાઈ ડેમ તેની પૂર્ણત સપાટી 345 ફૂટ પર પહોંચી જતા ખેડૂતોમાં આનંદ। તાપી જિલ્લામાં આવેલ ઓકાઈ ડેમ તેની પૂર્ણત સપાટી 345 ફૂટ પર પહોંચી જતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકોમાં ખુશી ફેલાઈ છે। ચાલુ સિઝનમાં સારો વરસાદ પડતા ડેમની સપાટી 345 ફૂટ પર પહોંચી જતા ડેમના અધિકારી દ્વારા હાઇડ્રો મારફતે 8,919 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે માહિતી આજે 12 કલાકે મળી હતી। સોંગઢ મામલતદાર કચેરી ખાતેથી મામલતદાર દ્વારા આધાર કેવાયસી અપડેટ બાબતે માહિતી આપી। સોંગઢ તાલુકામાં આધાર કેવાયસી અપડેટ કરાવવાની સુવિધામાં વધારો કરવામાં આવતા મામલતદાર દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 12 કલાકે મળી હતી। અત્રેના તાલુકામાં 20 જેટલી આધાર કીટ કાર્યરત છે, જેમાં CSC કેન્દ્ર ખાતે તેમજ ગ્રામ પંચાયત ખાતે પણ કીટો કાર્યરત છે, જેમાંની અમુક કીટો ટેકનિકલ અને વહીવટી કારણસર બંધ છે, જેને શરૂ કરવા માટે સંબંધિત વિભાગને તાત્કાલિક શરૂ કરવા માટે જાણ કરવામાં આવેલ છે। અત્રેની મામલતદાર કચેરી સોનગઢ ખાતે આધારની કામગીરી ચાલુ છે, તેમજ અરજદારશ્રીઓને વારંવાર ધક્કા ન ખાવા પડે તેના માટે 1 ઓક્ટોબર 2024થી એપોઇન્ટમેન્ટ સિસ્ટમ અપનાવેલ છે, જે માટે અરજદારે કઈ તારીખે આવવું તેની અગાઉથી તેઓને જાણ થશે। અત્રેના સોનગઢ તાલુકા ખાતે KYCની કામગીરી 62% જેટલી કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં 100% થાય એવી કામગીરી કરવામાં આવશે। તેમજ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે KYC હાલ જરૂરિયાત નથી, જેથી જે તે વિદ્યાર્થીઓએ KYC થયેલ ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। શિષ્યવૃત્તિ નહીં અટકે, જે માટે માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ પણ ન્યૂઝ દ્વારા જાણ કરવામાં આવેલ છે। તાપી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લા કલેક્ટરની હાજરીમાં 2 ઓક્ટોબરના રોજ મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં યોજાનાર સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જેના આયોજન અંગે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા।
જે માહિતી આજે 4 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના ઘુટવેલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સહિત આગેવાનો દ્વારા કલેક્ટરને કામો ફાળવવા રજૂઆત કરી. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઘુટવેલ જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ગામો માટે વિકાસના કામો ફાળવવા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં શાળામાં ભોજન શેડ સહિત અલગ અલગ વિકાસના કામો ફાળવવા અંગે રજૂઆત કરવામાં આવી છે. જે માહિતી 11 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.